હું ડૉક્ટર રજનીશ પટેલ, પ્રોફેસર ઓફ સર્જરી, આ સાથે આપને જણાવું છું કે જે વિકટ કાર્ય હતું DNA ટેસ્ટિંગનું એ લગભગ એના રિઝલ્ટ આવવા માંડ્યા છે. અમારી પાસે અમુક લોકોના રિઝલ્ટ આવી ગયેલા છે જેના દર્દીઓના સગા જે પેશન્ટના સગાઓને ઇન્ફોર્મેશન મોકલવામાં આવી છે અને તબક્કાવાર જેમ અમારી પાસે મેચિંગના પરિણામ આવતા જ હશે એ પ્રમાણે અમે પેશન્ટના દર્દીઓના સગાને અમે ઇન્ફોર્મ કરતા જઈશું. એના પછી એ લોકોને અહીંયા આવવાનું રહેશે. અત્યારે જે 6 લોકોના ટેસ્ટિંગના રિઝલ્ટ આવી ગયેલા છે, મેચ થઈ ગયું છે, એ લોકોને અમે ઇન્ફોર્મ કરી નાખ્યા છે. જેમાંથી 2 લોકો અહીંયા ઉપસ્થિત છે. એમાંથી એક જે ફેમિલી છે એ એમના જે સગા છે એમના મોર્ટલ રિમેન્સને લઈ જવા માટે સક્ષમ છે અને આજે લઈ જશે. બીજા જે વ્યક્તિ છે એ કાલે સવારે આવવાના છે, અમુક સાંજે બી આવવાના છે. એકોર્ડિંગલી અમે જે જરૂરિયાત પ્રમાણેની અરેન્જમેન્ટ કરેલી છે જેથી કરીને દર્દીના સગાઓને કોઈ પ્રોબ્લેમ ના પડે. તબક્કાવાર જેમ અમારી પાસે પરિણામો આવતા જશે એમ અમે ઇન્ફોર્મ કરતા જઈશું. પેનિક થવાની જરૂર નથી, કોઈ ઉતાવળ કરવાની જરૂર નથી. તમને ફોન આવશે અને તમને જાણ થશે, પછી તમે આવશો તો વધારે યોગ્ય રહેશે અને વધારે સુગડતાથી કામ થઈ શકશે. મારી પાસે એવી કોઈ વિગત નથી. એ મારી પાસે વિગત નથી કારણ કે હું એ વિભાગમાં નથી. ના, એ મારી પાસે નથી. ક્યાં સુધી મૃતદેહ આપવાની કામગીરી શરૂ કરવામાં અત્યારે પહેલી સાયકલ ચાલુ થઈ ગઈ છે. અમે આખી પ્રોટોકોલ સેટઅપ કર્યો છે. એ એવી રીતે કામગીરી થશે. અમે ઉતાવળે કામ નથી કરવાના. અમે જે કંઈ બી કામ કરશું એ સિસ્ટમેટિકલી, મેટિક્યુલસલી અને વિથ 100% શ્યોરિટી કરવાના છીએ. એટલે સોરી, મૃતદેહ કઈ જગ્યાના છે? એ વેરાયટી છે, અમદાવાદના અને ગુજરાતના જ છે. પરિવારજનો આક્ષેપ પૂરતી સુવિધા સિવિલ હોસ્પિટલ ખાતે કોલ્ડ સ્ટોરેજની સંપૂર્ણ સુવિધા છે. તમારી ઇન્ફોર્મેશન ખોટી છે. અત્યારે જે કેપેસિટી હશે એ કેપેસિટી પણ અમારી પાસે સંપૂર્ણ કેપેસિટીમાં અમે વી આર નોટ એટ ધ ફૂલેસ્ટ. હજી અમારી પાસે જગ્યાઓ છે ગોઠવવાની. તમને એકચ્યુઅલી આઈડિયા નથી પણ અમારો નવો FM નો બ્લોક તૈયાર થઈ રહ્યો હતો, સંપૂર્ણ થઈ ગયો છે. એ બ્લોકનો કોઈને આઈડિયા જ નથી અને એ બ્લોકમાં અમારી પાસે પર્યાપ્ત માત્રામાં કોલ્ડ સ્ટોરેજ અને બધી વ્યવસ્થાઓ ઉપલબ્ધ છે. એક મિનિટ, સોરી, કોલ્ડ સ્ટોરેજની કોલ્ડ સ્ટોરેજની સુવિધા ત્યાંથી વાપરવામાં નથી આવી. મેડિસિટીના કોલ્ડ સ્ટોરેજ વાપરવામાં આવેલા છે. બીજી કોઈ જગ્યાએ પેશન્ટો કે એમના મૃતદેહોને કેટલા દર્દી સારવાર લઈ રહ્યા છે? સારવાર જે અમારા દર્દી છે એમાંથી લગભગ અત્યારે 7 થી 8 દર્દીઓ હાજર છે. એમાંથી બર્ન્સના જ રહ્યા છે, બાકી બધા ડિસ્ચાર્જ થઈ ગયા છે. કેટલી બોડી છે, કેટલી કેપેસિટી છે એની જાણકારી બી તો હશે ને? કેટલી બોડી પડી છે અમે આપને એ જાણકારી યોગ્ય સમય આપીશું. પણ સર આટલી બધી જાણકારી છે તો બોડીની બી કેપેસિટીની બી તો જાણકારી હોવી જોઈએ. કેપેસિટી અમે વી આર નોટ એટ ધ ફૂલેસ્ટ. સૌથી મેક્સિમમ જેટલી કેપેસિટી અમે નથી વાપરી રહ્યા અત્યારે એટલી છે. બોડી કેટલી આવી ટોટલ? આઈ ડોન્ટ નો, ઇટ ઇઝ નોટ માય ડિપાર્ટમેન્ટ. તમે ઓથોરાઇઝ છો, તમને નથી ખબર? ઓથોરાઇઝ નથી બેન. આટલી બેઠકોનો દોર ચાલે છે સાહેબ, તો પણ નહીં ખબર? જે એક વ્યક્તિ જે એકચ્યુઅલી પેસેન્જર હતો જે એક જ લકી માણસ હતો જે સંપૂર્ણ રીતે બચેલો છે. એની સારવાર સારી ચાલે છે. એ ઇઝ એબ્સોલ્યુટલી સેફ એન્ડ સિક્યોર એન્ડ સ્ટેબલ. 2-3 દિવસમાં એનું કાર્યવાહી પૂરી થાય એને પછી ડિસ્ચાર્જ આપવામાં આવશે. જ્યારે બી એને ઈચ્છા હશે કે અમારે જવું છે એ વખતે એને રજા આપી દે. સર, આપ સંપૂર્ણ ઓથોરિટી નથી તો કઈ ઓથોરિટીથી અમુક જ ઇન્ટરવ્યુના જવાબ આપો છો? નહીં, સોરી, આપ સંપૂર્ણ ઓથોરિટી નથી, તમારી પાસે સંપૂર્ણ માહિતી નથી તો કઈ રીતે આપ જવાબ બાકી ના આપો છો? હું જવાબ એટલા માટે આપવા આવ્યો છું જેથી કરીને પેશન્ટોને અને આપને એક વસ્તુ કહી શકાય કે અમે જે કઠોર કામ, જે વિકટ કામગીરી હતી પૂરી કરી અને હવે સારી કામગીરીમાં ચાલુ પડ્યા છીએ અને ફર્સ્ટ સાયકલ ઓફ હેન્ડિંગ ઓવર ધ ડેડ બોડી ઇઝ ગોઈંગ ઓન. દેટ ઇઝ વોટ આઈ વોન્ટેડ ટુ ઇન્ફોર્મ યુ. અને એ જ અગત્યનું છે, બીજું કોઈ અગત્યનું નથી. સર, 3 દિવસથી પરિવારજનોની ચિંતા નથી? સિવિલના તબીબોને 3 દિવસથી પરિવાર, આજે જ તમને એવી ચિંતા થવા માંડી અચાનક?
અમે અમારી પાસે જ્યારે કોઈ જવાબ હોય ત્યારે અમે તમને આપી શકીએ. પ્રોફેસર એવું કહી રહ્યા છે કે ઘર ખાલી કરાવવા માટે પ્રેશર કરવામાં આવી રહ્યું છે. સોરી. આસિસ્ટન્ટ પ્રોફેસર ગઈકાલે ડોક્ટર પીજી ડોક્ટર એવું કહે છે કે પ્રેશર કરવામાં આવે છે હોસ્ટેલ ખાલી કરવા માટે. અનિલ પરમાર છે યુએન મહેતામાં, એમને એવું કીધું છે કે એમની દીકરી બીમાર છે અને ઘર ખાલી કરાવવામાં આવી રહ્યું છે. એના માટે મને આઈડિયા નથી. ફોર્સફુલી એમને હોસ્ટેલ ખાલી ના, ના, I have no idea. भी अभी हिंदी में